કચ્છનું રણ પોતાની સફેદ ચમક, જીવંત સંસ્કૃતિ અને મનમોહક સૂર્યાસ્ત માટે સુપ્રસિદ્ધ છે. વર્ષ 2005થી શરૂ થયેલા આ રણોત્સવ કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસાને સાચવે છે, રણને કલા, સંગીત અને પર્યટનના સમૃદ્ધ હબમાં ફેરવે છે, તે જાણવા આવો જોઈએ રણોત્સવની મુલાકાતે, જ્યાં પ્રવાસન, કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે. કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવંત સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી ઝગમગી ઉઠે છે. રણોત્સવની શરૂઆત 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી. ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાઈ છે. રણોત્સવ થકી કલા, પરંપરા અને પ્રકૃતિની ઉજવણી થકી અર્થતંત્રને બળ તો મળે જ છે, સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે પણ છે. રણોત્સવમાં કેન્દ્ર સ્થાને આવેલા ટેન્ટ સિટીએ ગયા વર્ષે 7,42,000 પ્રવાસીઓને આકર્ષ્યા હતા, જેમાં ક્રાફ્ટ સ્ટોલ થકી 6 કરોડ અને ખાણીપીણીના સ્ટોલ થકી 1,36,00,000ની કમાણી કરી હતી. આ વર્ષે 3 સ્ટાર સુવિધાઓ સાથેના 400 ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જે આગામી 28 ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓની આગતા સ્વાગતા કરવા માટે તૈયાર છે. રણોત્સવમાં પ્રવાસીઓના ધસારાને કારણે સ્થાનિક સમુદાય, ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે. કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેના થકી પણ અનેક રોજગારીની તકો ઊભી થઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનાર સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે. કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણોત્સવ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને સ્થાનિક સમુદાય માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યો છે. રણોત્સવ થકી અસંખ્ય રોજગારીની તકો ઊભી થઈ છે. સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. पूरे रण उत्सव में हर एक एरिया में आप जाओगे तो आपको कच्छ की एक छाप दिखेगी, कच्छ का कल्चर दिखेगा, कच्छ की आर्ट दिखेगी. कहीं से भी गेस्ट आए, साउथ इंडिया से आए, नॉर्थ से आए, वेस्ट से आए, बट उसको इस जगह में आके जरूर लगेगा कि हम कच्छ में आए हैं. In 2023-24 Ran Utsav, there was a total of 7.42 lakh visitors coming there. So that would have, translated into lots of employment opportunities, direct or indirect. For example, as a tourist guide, as someone who's providing them accommodation, maybe someone who is providing them transportation. So many ways that the locals would have benefited out of this event. अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज ही आए हैं रन घूमने और टेंट सिटी बहुत ही सुंदर है. अभी हम जस्ट वाइट रन देख के आए हैं, बहुत ही खूबसूरत है सब कुछ. 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भुज की जो हालत हुई थी, उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है. 80% से ज़्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोजगार है, जो टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं, जो भी अपना सर्विस में काम कर रहे हैं, वो लोकल ही है. 80% उनको रोजगार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर से लोग, दूर दूर से लोग देखने आ रहे हैं. और रणोत्सव लगने से ऐसा है कि सर यहाँ के लोग पहले बाहर नौकरी के लिए जाते थे, काम धंधे के लिए जाते, उसके लिए भी ये 4 महीने का हमको रोजगार मिल गया, उसके लिए 12 महीने का हमारा काम हो जाता है उसके अंदर सर. इसके लिए मोदी जी का हम खूब धन्यवाद मानते हैं कि उन्होंने इतना बड़ा इवेंट यहाँ पे खड़ा करवाया. સુરતના કાકા ભત્રીજાએ આહિર રેજિમેન્ટની મુહિમ માટે ભારત યાત્રાનો નિર્ણય કર્યો છે. આ યાત્રા 11 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી 27,000 કિલોમીટર જેટલું અંતર કાપીને 25થી વધુ રાજ્યોમાં ફરી છે. ભારત યાત્રા મારફતે આહિર સમાજના લોકોના વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સમાજના યુવક યુવતીઓ વધુમાં વધુ આર્મીમાં જોડાય તેવા પ્રયત્નો કરાયા છે અને આર્મીમાં જવા માટે રૂખ મોડવા પ્રયાસ કર્યો છે. આ યાત્રા શુક્રવારે ભુજ ખાતે પહોંચી હતી, ત્યારે કચ્છુદય સાથે વાત કરતા ઉત્તમ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષથી આહિર રેજિમેન્ટની માંગ ચાલી આવે છે, જે સરકાર સુધી પહોંચાડવા માટે ભારત યાત્રાનો નિર્ણય કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આહિર યદુવંશીની જનસંખ્યા સૌથી વધુ છે, ત્યારે સરકારે નિવેદન કર્યું હતું કે આહિર રેજિમેન્ટનું ગઠન કરવામાં આવે, જેનાથી સામાન્ય યુવક યુવતીઓને વિકાસની પ્રાપ્તિ થાય તેમજ મધ્યમ અને નિમ્ન સ્તરના લોકોને ફાયદો થઈ શકે. નોકરી આપવા માટે ઇન્ડિયન આર્મી બીજા ક્રમે આવે છે, જ્યારે રેલવે પ્રથમ નંબરે આવે છે. સરકાર દ્વારા ગુજરાતમાં કોટા અપાયેલા છે, જે વેસ્ટ ન જાય તે માટે સમાજના યુવક યુવતીઓને મોટા ભાગે ગુજરાતનું નામ થાય તેના માટે આર્મીમાં મોકલવાવું જોઈએ. સરકાર દ્વારા ગુજરાતમાં કોટા અપાયેલા છે, જે વેસ્ટ ન જાય તે માટે સમાજના યુવક યુવતીઓને મોટા ભાગે ગુજરાતનું નામ થાય તેના માટે આર્મીમાં મોકલવું જોઈએ અને આ કોટો ભરાવવો જોઈએ.
આર્મીના માધ્યમથી નિમ્ન સ્તરનો વ્યક્તિ મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને સમાજમાં સન્માન પણ પ્રાપ્ત કરે છે. તેમજ જો શહાદત વહોરે તો તેમના પરિવારના સભ્યોને આર્મીમાં નોકરી મળે છે. ત્યારે વધુને વધુ યુવક યુવતીઓ આર્મીમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે 27,000થી વધુ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને મોટાભાગના રાજ્યોના 1700થી વધુ ગામડા કવર કરી લીધા છે અને તમામના મંતવ્યો વિચારો જાણવાનો પ્રયાસ કર્યો છે. આ યાત્રાને તમામ સમાજના લોકો સમર્થન આપે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. યાત્રાના સમાપન વખતે દિલ્હીના રામલીલા મેદાન ખાતે માર્ચના પ્રથમ અઠવાડિયામાં એક શક્તિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 લાખ જેટલા લોકોને એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા માટે તેમણે અપીલ કરી હતી. હવે બંને કાકા ભત્રીજાએ અહિર રેજિમેન્ટના મુહિમ માટે ભારત યાત્રાનો નિર્ણય કર્યો હતો. 11 ઓગસ્ટથી અમે અમારી ભારત યાત્રાની શરૂઆત કરી હતી અને ભારતમાં અમે આ વિચાર કરીને નીકળ્યા હતા કે યદુવંશી સમાજની જે ભારતની અંદર જનસંખ્યા છે બધાથી વધારે છે અને એના કારણે અમારી 70 વર્ષથી અહિર રેજિમેન્ટની એક માંગ ચાલી આવે છે. આ માંગ અમે એટલે કરીએ છીએ કે ભારત દેશમાં આજે 33 પ્રકારની રેજિમેન્ટ છે. ઘણા રેજિમેન્ટ ભારત દેશ આઝાદ થયા પછીની છે. પહેલાં તો ધારણા એ હતી કે ભારત દેશ આઝાદ થાય એની પછી કોઈ પણ રેજિમેન્ટનું ગઠન ન કરી શકાય સરકાર દ્વારા, પણ તો પણ સરકારે ઘણી બધી રેજિમેન્ટની ગઠન કરેલું છે અને એ માટે અમે પણ ભારત સરકારથી આજ નિવેદન કરીએ છીએ કે અહિર રેજિમેન્ટનું ગઠન કરાવો, જેનાથી અમારા સમાજના યુવા અને યુવતીઓને આનો જે છે એ વિકાસ પ્રાપ્ત થાય. કેમ કે આહિર સમાજના ઘણા મધ્યમ સ્તરના અને નિમ્ન સ્તરના વર્ગના લોકોને આનો ફાયદો થાય. આજે ભારત દેશની અંદર રેલવે જે છે પ્રથમ છે નોકરી દેવા માટે. એના બાદ જે દ્વિતીય આવે છે એ આર્મી છે, ઇન્ડિયન આર્મી, ભારતીય સેના દ્વિતીય નંબર પર આવે છે નોકરી દેવા માટે. તો એના માટે હું એક ખાલી આહિર સમાજ નહીં, બાકી બધા જ સમાજને એક નમ્રતાથી વિનંતી કરું છું કે આર્મીની તરફ આપણા છોકરાઓને જવા માટે રૂખ મોડવાનો પ્રયાસ કરો. કેમ કે ગુજરાતનો જે કોટો આપેલો છે સરકારે બધા રાજ્યમાં એ વેસ્ટ જાય છે. આપણો ગુજરાતનો કોટો યુઝ કરનાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો આપણો ગુજરાતનો કોટો યુઝ કરે છે. તો આપણા છોકરાઓ જે 10-12 ભણીને ફેલ નિષ્ફળતા પ્રાપ્ત, હું એટલે નિષ્ફળતા શબ્દનો યુઝ કરું છું કેમ કે નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે ફેલ થઈ જાઓ છો. નિષ્ફળતાનો અર્થ એ છે કે તમે જે કાર્ય કરો છો એમાં તમને સેટિસ્ફેક્શન નથી થતું. સેટિસ્ફેક્શન એટલે કે આપણે કોઈ કાર્ય કરતા હોય, કોઈ કપડાની દુકાન કરતા હોય, કોઈ પોતાનો ધંધો કરતા હોય, તો એ લાઈફ પર્પઝ સુધી નથી ચાલી શકતો. કોઈ એ ધંધો બંધ કરવો પડે છે અમુક કારણ, અમુક રીઝનોના ચાલતા મુજબ. એના માટે આપણા છોકરાઓને હું તો એ વિનંતી કરું છું કે યુવા અને યુવતીઓને મોટાભાગે ગુજરાતનું નામ થાય એના માટે આર્મીની અંદર મોકલાવવો જોઈએ, આ કોઠો ભરાવવો જોઈએ. અને એક વ્યક્તિ અગર નિમ્ન સ્તરના વર્ગથી આવે છે, જેની આર્થિક સ્થિતિ સારી નથી, જો એ વ્યક્તિ આર્મીની અંદર જાય છે તો એનું એક નિમ્ન સ્તરનો વ્યક્તિ મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે આર્મીના માધ્યમથી અને સમાજમાં એક રિસ્પેક્ટ બને છે. એ તો ખરી જ છે, પણ એક વ્યક્તિ બીજા 2 લોકોને પણ સુધારવાની ક્ષમતા ધરાવે છે. જો એક વ્યક્તિ રિટાયરમેન્ટ થાય કે પછી, એક તો ગુજરાતની અંદર બહુ મોટી વાત છે કે દેખાદેખીની વાત બહુ થાય છે. એક વ્યક્તિ જાય તો બીજો વ્યક્તિ પ્રયાસ કરે, જો એક વ્યક્તિ જાય જ નહીં તો બીજો વ્યક્તિ પ્રયાસ નથી કરતો જવાનો. તો એવી ઘણી બધી બાબત છે જેના મુજબ અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી અમે આ યાત્રા 27,000 કિલોમીટરની કરી ચૂક્યા છીએ. ઘણા બધા રાજ્યો, ભારત દેશના મોસ્ટ ઓફ રાજ્યો અમે કવર કરી લીધેલા છે અને બધાએ યાદવ સમાજના, આહિર સમાજના, યદુવંશી સમાજના લોકોની અમે મુલાકાત લીધેલી છે. બધાના જે વિચારો છે જાણવાનો પ્રયાસ કર્યો છે અને અત્યાર સુધીમાં અમે સ્વખર્ચે નીકળ્યા છીએ. 4,70,000નું અમે ખર્ચો કરી ચૂક્યા છીએ. કોઈના સંગઠનથી અમે નથી, કોઈ રાજકીય પાર્ટીથી નથી. અમે પોતાના ખર્ચ પર આ બધી વસ્તુ કરીએ છીએ અને એક સમાજ કાર્ય કરીએ છીએ. એમાં અમારી આશા એ જ છે સમાજ પાસેથી કે બધા સમાજના લોકો અમારું સમર્થન કરે અને આહિર રેજિમેન્ટની જે માંગ અમે કરી રહ્યા છીએ, એક જો જે પણ વ્યક્તિની રેજિમેન્ટ હોય છે ને એના યુવાનોને વધારે પડતો કોટો પ્રાપ્ત કરવામાં આવે છે. કોટો ઇન સેન્સ એ કે જેવું આજે આપણે એક એક્ઝામ્પલ તરીકે હું સમજાવવાનો પ્રયાસ કરીશ. રાશન લેવા જઈએ છીએ, ઓબીસી, એસસી અને એસટી વર્ગના લોકોને અમુકને વધારે કિલો રાશન મળે છે, અમુકને ઓછા કિલો રાશન મળે છે. એવી રીતે ભારતીય સેનાની અંદર રેજિમેન્ટની મુહિમમાં છે. જો રેજિમેન્ટ હોય કોઈ પણ એક જાતિ વિશેષની, તો એ જાતિ વિશેષના લોકોને વધારે દરજ્જો દેવામાં આવે છે અને જેના કારણે કોઈ એક વ્યક્તિની શહાદત થાય છે તો એ જ જાતિના, એ જ પરિવારના લોકોને એમાં દાખલ કરવાનો પ્રયાસ થાય છે. જો કે બીજી જાતિના લોકો અગર એની માલ પર જાય છે તો એ લોકોને એ પ્રયાસનો બાબતે જગ્યા નથી મળતી. તો એના માટે અમે આહિર રેજિમેન્ટની માંગ કરીએ છીએ ભારતીય સરકાર પાસેથી અને અમે ગામડામાં જઈને અત્યાર સુધીમાં 1700+ ગામડા ફરી ચૂક્યા છીએ. લોકોને વિચારધારણા જાણવાનો પ્રયાસ કર્યો છે અને એ જ છે બધા પાસેથી વિનંતી કે જેટલું થાય એટલું તમે બધા સપોર્ટ કરો. અને અમે એક કાર્યક્રમ રાખેલું છે દિલ્હીમાં, રામલીલા મેદાનમાં. અત્યારે સરકારી કાગજી કાર્યવાહી અમારી ચાલુ છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કદાચ અમે આ કાર્યક્રમ યોજના કરશું અને ત્યારે બધાને આહવાન કરશું આવવા માટે. અમારો ટાર્ગેટ જે છે 2 લાખ લોકોનો છે કે 2 લાખ લોકોને અમે જનસંખ્યા, એક જનસેલાબ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. શક્તિ પ્રદર્શન કરવાનું છે દિલ્હીમાં. તો બધા સમાજના લોકોને નમ્રતાથી વિનંતી છે કે આમાં સહભાગી થાવ અને આહિર રેજિમેન્ટની મુહિમ અને ખાસ તો આપણા ગુજરાતના ક્ષેત્રને સ્પોર્ટ્સ કોટાની અવેબિલિટી છે આપણી પાસે ઘણા સમયથી છે, પણ આપણા છોકરાઓ એનો યુઝ નથી કરી શકતા.
તો એ સ્પોર્ટ્સ કોટાની અવેબિલિટી માટે એક એ પ્રયાસ કરાવવાનો છે આપણા છોકરાઓ પાસેથી કે તમારથી જેટલું થાય એટલો આ વસ્તુનો યુઝ કરવાનો પ્રયાસ કરો. હવે બધાએ જો આજના જમાનામાં આપણા મમ્મી પપ્પાની જે છે બાળકોના, તો એ લોકોની એવી વિચારધારણા થઈ ગઈ છે કે આપણા છોકરાઓ સરકારી નોકરી જ પ્રાપ્ત કરે. જો વર્ષમાં 5 લાખ છોકરાઓ ગુજરાતમાંથી પાસ થઈને નીકળતા હોય, ગ્રેજ્યુએશન કે પછી 12th પાસ કરીને નીકળતા હોય, બધાને સરકારી નોકરી નથી મળી શકતી. તો આપણે આપણા છોકરાઓની અંદર છુપાયેલી કળાને ધ્યાન રાખવું જોઈએ. અને એક તો ગુજરાત ક્ષેત્ર જે છે આમ તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે બહુ મોટો પ્રદેશ છે, પણ ખાલી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે જ નહીં, પણ આપણે સ્પોર્ટ્સની જે કળા છે, આપણા છોકરાઓમાં સક્ષમતા છે. હું પોતે એવા 2-3 નમૂના મેં જોયેલા છે, 2-3 ઉદાહરણ જોયેલા છે જે ગુજરાતમાં રહેવા હોવા છતાં બીજા રાજ્યમાં જઈને એ સ્ટેટનું આધાર કાર્ડ બનાવીને એ સ્ટેટના તરફથી નેશનલ ચેમ્પિયનશિપ રમીને આવેલા છે. તો એ આપણા માટે એક નિષ્ફળતાનો વિષય છે, જેના મુજબ ગુજરાત સરકારને પણ આમાં ધ્યાન દેવું જોઈએ કે સ્પોર્ટ્સની તરફ આપણા છોકરાઓને વધારે પ્રેરિત કરવા જોઈએ. કેમ કે આપણા છોકરામાં સક્ષમતા છે, પણ આપણે એ કળાને નથી જોઈ શકતા આપણા જ છોકરાઓની. અત્યાર સુધીમાં અમે 27થી 25ની આસપાસના રાજ્યો ફરી ચૂક્યા છીએ ભારત દેશના. ભુજમાં વડનગરા નાગર મંડળ દ્વારા સ્વર્ગસ્થ કુંજલતાબેન ચંદ્રકાંત અંજારિયા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ભુજના રોટરી હોલ ખાતે મોટા ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને માન આપવાનો હતો. સમારંભમાં શહેરના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેમાનો તરીકે ઉપસ્થિત પ્રભુ વૈષ્ણવ, પ્રણવ અંજારિયા અને નિલય હાથી જેવા ગૌરવશાળી વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ એવોર્ડની પરંપરા વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપવાની રહે છે. આ એવોર્ડ પદક વિજેતા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યમાં સફળતા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શક રૂપ બન્યો. રોટરી હોલ ખાતે હાજર રહેલી મોટી સંખ્યામાં લોકોએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ સમારંભને આકર્ષક અને સફળ બનાવવા માટે મંડળના પ્રતિનિધિઓની સાથે ઉપસ્થિત તમામ મંત્રીઓ અને સહયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારંભનું સંચાલન શ્રેષ્ઠ સંકલન સાથે કરવામાં આવ્યું હતું અને ભાવિ વર્ષો માટે મંડળના આવા પ્રયાસોની અપેક્ષા વધુ રહી છે. રોટરી હોલ ખાતે આવા જ એક ભુજના વડનગરા નાગર એવા પેરિસ સ્થિત શ્રી દિવ્યભાષભાઈ ચંદ્રકાંતભાઈ અંજારિયાના વડપણ હેઠળ અને તેમનું એક જે સ્વપ્ન હતું, જે વિઝન હતું કે ભુજના નાગર જ્ઞાતિના બાળકો વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધે એવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે તેમના તરફથી તેમના માતુશ્રી એવા શ્રી સ્વર્ગસ્થ કુંજલતાબેન ચંદ્રકાંતભાઈ અંજારિયાના સ્મરણાર્થે આ એક એવોર્ડ એટલે કે જે એક એક્સેલન્સ એવોર્ડ છે એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભુજની નાગર જ્ઞાતિના એવા કેટલાક 8 થી 10 જેવા જે વિદ્યાર્થીઓ છે કે જેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા, એમાંથી કોઈ પણ એક જે ખૂબ જ લાયક હશે એવા ડિઝર્વિંગ કેન્ડિડેટને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેથી એ પોતાના ભવિષ્યના ઘડતર માટે પ્રોત્સાહન મેળવી શકે. કચ્છના જિલ્લા મથક એવા ભુજ શહેરની મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રાજ્ય સરકારમાં વિચારણા ચાલી રહી છે. ભુજના ધારાસભ્ય સહિત વિવિધ સંગઠનો દ્વારા થયેલી શ્રેણીબદ્ધ રજૂઆતો બાદ નજીકના ભવિષ્યમાં રાજ્ય સરકાર દ્વારા ભુજને મહાનગરપાલિકા બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ વર્તમાન સમયે શહેરમાં જે રીતે દબાણની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના કારણે ભુજવાસીઓ માટે ટ્રાફિકની સમસ્યા સરદર્દ સમાન બની છે. શહેરની તમામ ફૂટપાથો, પાર્કિંગ પ્લોટ, સરકારી દફતરો અને શાળાઓની આસપાસ કાચા પાકા દબાણો ખડકાઈ ગયા છે. ત્યારે ભુજમાં નગરપાલિકા તંત્રનું અસ્તિત્વ છે કે કેમ તેવા વેધક સવાલો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે. શહેરના બસ સ્પોટથી માંડી મુખ્ય બજાર વિસ્તાર, હોસ્પિટલ રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડ, અનમ રિંગ રોડ સહિતના તમામ મુખ્ય વિસ્તારોમાં રોડની બંને તરફ લારી ગલ્લા કે કેબિનોના દબાણ જોવા મળે છે. જિલ્લા પંચાયતથી હમીરસર તળાવ જતા માર્ગ ઉપરાંત હમીરસર તળાવની પાળે પેન્શનર્સ ઓટલા સામેની ફૂટપાથ, લેકવ્યુથી મંગલમ તરફ જતા માર્ગ પર રાહદારીઓ માટે બનેલી ફૂટપાથ શોપિંગ મોલમાં ફેરવાઈ ગઈ હોય તેમ રેડીમેડ કપડાથી માંડી ખાણીપીણીના ધંધાર્થીઓએ કબજો જમાવી દીધો છે. વર્ષ 2014માં બનેલા શેરી ફેરિયા અધિનિયમની અમલવારી ભાગ્યે જ શહેરમાં થતી જોવા મળે છે. નગરપાલિકા તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ 2021માં કોરોના કાળ બાદનું કરાયેલ નોંધણી મુજબ ભુજ શહેરમાં કુલ 1530 સ્ટ્રીટ વેન્ડર્સ નોંધાયેલા છે, જેમાં 734 સ્થાયી અને 796 અસ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સનો સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પાસેથી દર મહિને સફાઈ વેરા સહિત 180 રૂપિયા વસૂલવામાં આવે છે. નગરપાલિકા તંત્રમાં સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સ માત્ર 734 જ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક આંક તેનાથી અનેક ગણો વધારે હોવાનું શહેરની લટાર મારતા જણાઈ આવે છે. ભુજમાં વાળંદ, મેકેનિક, ભંગારના વેપારી, કપડાં, રેડીમેડ ગાર્મેન્ટ, ચા, દરજીકામ,
કટેરી, દૂધની બનાવટ, ચાની હોટલ જેવા સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા નગરપાલિકા દફતરે માંડ 700 જેટલી જ છે. પરંતુ શહેરમાં 700 જેટલા માત્ર શાકભાજી અને ચાની હોટલ જેવા સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સ હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. ભુજમાં શાકભાજીના સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સ માત્ર 300ની આસપાસ નોંધાયા છે. પરંતુ ભુજની બંને શાક માર્કેટ, વાણિયાવાડ બજાર, મેરેલી ચોક, વીડી હાઈસ્કૂલથી મિડલ સ્કૂલના માર્ગ પર તેનાથી વધુ શાકભાજી અને ફળફળાદીના સ્થાયી સ્ટોલ જોવા મળે છે. ભુજના જૂના બસ સ્ટેશનને રીડેવલપ કરવા બંધ કરાયું ત્યારથી વાણિયાવાડ વિસ્તારમાં લારી ગલ્લા રૂપી દબાણ વધ્યા છે. મોટાભાગના અસ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સે કોઈને કોઈ સ્થળ પર સ્થાયી થઈ વેપાર કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં શાકભાજી, કટલેરી, ગોલા, ગુલ્ફી, પાણીપુરીનું હરતા ફરતા વેચાણ કરતા જૂજ ધંધાર્થીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના અસ્થાયી રીતે નોંધાયેલા સ્ટ્રીટ વેન્ડરોએ કોઈને કોઈ ફૂટપાથ કે અન્ય સ્થળ પર ડેરા તંબુ તાણી દીધા છે. ભુજમાં જુલાઈ 2022 બાદ કરવામાં આવેલ શેરી ફેરિયાઓના સર્વેની યાદી નગરપાલિકાની ફાઇલોમાં જ દબાયેલી રહી ગઈ છે. ભુજ શહેર ટાઉન વેન્ડિંગ કમિટીમાં 6 જેટલા વેન્ડિંગ ઝોન મંજૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી એક વેન્ડિંગ ઝોન મુન્દ્રા રોડ પર બન્યું હતું. બાકીના વેન્ડિંગ ઝોન બનાવવાની વાત અધરતાલ રહી ગઈ છે. નગરપાલિકા તંત્રમાં જોવા મળતા જૂથવાદના કારણે શહેરીજનો માટે મહત્વના નિર્ણયો લેવાતા નથી. શહેરના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ભુજમાં વોકવે, બાગ બગીચાની સુધારણા, અમૃતસર તળાવના બ્યુટિફિકેશન, કૃષ્ણાજી પુલનું નવનિર્માણ સાથે નવા વેન્ડિંગ ઝોનની રચના જેવા મહત્વના નિર્ણયો લેવામાં સુધરાઈના સત્તાધીશો ખચકાઈ રહ્યા છે. શહેર સુધરાઈના શાસકોમાં જૂથવાદના કારણે શહેરીજનોનો ખો નીકળી રહ્યો છે. ભુજ શહેરની શાસક બોડી 2 ભાગમાં વેચાઈ ગઈ છે. એક જૂથને ભુજના ધારાસભ્યની તરફેણમાં ગણવામાં આવે છે. સુધરાઈના શાસક પક્ષમાં જૂથવાદ ઉપરાંત શાસકો અને ચીફ ઓફિસર વચ્ચેનો ગજગ્રાહ પણ શહેરના સમસ્યા મુક્ત કરવામાં આડખીલી રૂપ બની રહ્યો છે. દબાણ હટાવની કામગીરી જ્યારે સુધરાઈ તંત્રએ હાથ ધરી છે ત્યારે કેટલાક નગરસેવકો ખુદ આડખીલી બને છે તેવો બળાપો શહેર સુધરાના ચીફ ઓફિસર જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા છે. અધૂરામાં પૂરું શેરી ફેરિયા સંગઠન પણ અનેક વખત દબાણ હટાવવાની કામગીરીમાં રૂકાવટ ઊભું કરી ચૂક્યું છે. સ્ટ્રીટ વેન્ડર તરીકે માંડ 1500 જેટલા ધંધાર્થીઓ નોંધાયેલા છે, પરંતુ શહેરમાં હાલે 3000થી વધુ શેરી ફેરિયા હોવાનું ખુદ શેરી ફેરિયા સંગઠનના હોદ્દેદારો જણાવી રહ્યા છે. આવા અનધિકૃત સ્ટ્રીટ વેન્ડર થકી સુધરાઈને એક ફરિયાદ પણ આવતી નથી. આવા અનધિકૃત સ્ટ્રીટ વેન્ડર થકી સુધરાઈને એક ફેરિયા દીઠ આવક થતી નથી. ઉલટું શહેરમાં દબાણોની સમસ્યા વકરતી રહે છે. ભુજ નગરપાલિકા હસ્તકની બંને શાક માર્કેટ ખંડેર બની ચૂકી છે. વાણિયાવાડ શાક માર્કેટમાં એપીએમસીમાં વેપાર કરતા દલાલો, વેપારીઓએ સ્ટોલ પર દબાણો ખડકી દઈ ગોડાઉન કે ઓફિસ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે શાક માર્કેટની બહાર રસ્તાઓ પર આડેધડ લારી ગલ્લાઓ ખડકાયેલા રહે છે. શહેર સુધરાઈ શાસકોની અણઆવડત કે ઉદાસીનતાના કારણે શહેરીજનો માટે ઊભી કરાયેલ શાક માર્કેટ, ફૂટપાથ કે પાર્કિંગ પ્લોટ જેવી સુવિધાઓ પર દબાણકારોએ કબજો લીધો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.